પશ્ચિમ કચ્છ પોલીસના નાકે દમ કરનાર આરોપીઓનું પોલીસો દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું। ગુરુવારની રાત્રિએ ભુજના જ્યુબિલી સર્કલ પાસે યુવાન પર હિંચકારો હુમલો કરનાર બે ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા। આ બંનેને રાજસ્થાનથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા અને આ બંનેનું સરઘસ કાઢવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છ પોલીસના નાકે દમ કરનાર બે આરોપી એટલે કે સત્યરાજસિંહ વાઘેલા અને જોવાનસિંહ સોડા, જેને રાજસ્થાનથી થાર ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। બંનેનું સરઘસ કાઢ્યા બાદ અન્ય પણ બે ઇસમો જેઓને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।